પટેલે શિલેજની પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે તેઓ લોકો સાથે હળવાશની પળો માણી રહ્યા છે, હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે, ચા પી રહ્યા છે, એમની સાથે વાતો કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે। જ્યારે તેઓ આવ્યા પરિવાર સાથે, પત્ની સાથે તેમણે મતદાન કર્યું અને ત્યારે પણ આપણે જોયું હતું કે તેઓ લોકોને મળ્યા હતા, મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। શિલેજ પ્રાથમિક શાળામાં તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો અને હવે કેટલાક કાર્યકર્તાઓ છે, તેમના સમર્થકો છે, પરિવાર છે, તેમની સાથે અને સામાન્ય લોકો સાથે તેઓ ચા પી રહ્યા છે, ચાની ચુસ્કી માણી રહ્યા છે અને તેમણે કહ્યું કે આ હક અને ફરજ બંને એક સાથે ચાલતો હોય છે। રવિવારનો દિવસ છે, ગરમી છે એટલે હા થોડી અસર થાય, પરંતુ તેમ છતાં પણ હું તમામ લોકોને અપીલ કરીશ કે ઘરની બહાર નીકળો, 100% મતદાન કરો, કારણ કે આજનો એ દિવસ છે જ્યારે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવા પ્રકારના પ્રતિનિધિઓ જોઈએ છે તમારા વિસ્તાર માટે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। હજુ લાંબી કતારો લાગી રહી છે, લોકોએ પ્રયાસ કરી રહ્યા છે કે બને ત્યાં સુધી 12 વાગ્યા સુધીમાં વધારે ને વધારે મતદાન થઈ જાય, જેના કારણે જે 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો એ તાપમાં, એ આકરા તાપમાં સહન ન કરવું પડે એ માટે લોકો અત્યારે જ સવારમાં જ મતદાન કરી લે।